કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને એ હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે. પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે. દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ અને જેને દેશના ઘરેણા તરીકે કહેવામાં આવે છે એવા સુરત ડાયમંડ બુટ્સનો મુદ્દો હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના હાથમાં લીધો છે અને 25 જુલાઈ અને 28 જુલાઈ એમ સતત 2 દિવસ એમણે ડાયમંડના વેપારીઓની સાથે મિટિંગ કરી છે અને અમને એવું જાણવા મળ્યું છે કે સુરત ડાયમંડ બુટ્સમાં નહીં આવવા માટે કેટલાક લોકો આડા ચાલતા હતા એને હર્ષ સંઘવીએ સીધા કરી દીધા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે બધાને એવા સપના હતા કે આ દુનિયા લેવલે સુરતનું નામ ઊંચું કરી દેશે અને આ દેશનું એક ઘરેણું બનશે. પરંતુ અનેક કારણોની સાથે ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનું જે સૌથી મોટું કારણ આવ્યું કે છેલ્લા 3 વર્ષથી મંદીનો અજગર ભરડો આવી ગયો. એને કારણે સુરત ડાયમંડ બુટ્સની અંદર જે લોકોએ ઓફિસ રાખી હતી એઓ ઓફિસ ચાલુ નહોતા કરતા. સુરત ડાયમંડ બુટ્સની અંદર અત્યારે ટોટલ 4500 ઓફિસ બનવાની છે અને એમાંથી અત્યારે માંડ 50-60 ઓફિસો ચાલતી હતી. આ પહેલાં જેમણે સુરત ડાયમંડ બુટ્સનો પાયો નાખેલો એવા વલ્લભ લખાણી ઘણા બધા પ્રયત્નો કર્યા, મુંબઈના વેપારીઓને સમજાવ્યા, અહીંયા પણ સમજાવ્યા. એ પછી સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા બન્યા, વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ બન્યા અને પ્રમુખ તરીકે અરવિંદભાઈ ધાનેરાને પ્રમુખ બનાવવામાં આવ્યા. એ પછી સતત એમણે પ્રયત્નો કર્યા. મહિધરપુરા હીરા બજારના વેપારીઓને સમજાવ્યા, મિની હીરા બજારના વેપારીઓને સમજાવ્યા, ચોકસી બજારના વેપારીઓને સમજાવ્યા, ઇવન મુંબઈ જઈને પણ બધા વેપારીઓને સમજાવ્યા કે પ્લીઝ સુરત ડાયમંડ બુટ્સમાં ઓફિસ ચાલુ કરો તો ડાયમંડ બુટ્સ ધમધમતું થાય. પરંતુ એમના જે પ્રયાસો હતા એમનું ફળ તો મળ્યું, પરંતુ જેટલું જોઈએ એ પ્રમાણે ફળ નહોતું મળ્યું. અને આ પ્રોજેક્ટ મહત્ત્વનો એટલા માટે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ ફેલ જાય એ તો કોઈ પણ સંજોગોની અંદર ચાલે નહીં. એટલે આ આખો મુદ્દો હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં લીધો અને સૌથી પહેલાં 25 જુલાઈના દિવસે સર્કિટ હાઉસમાં રાત્રે મહિધરપુરા હીરા બજારના વેપારીઓની સાથે મિટિંગ કરી અને એમને એવું સમજાવ્યું કે બધા એક સાથે ત્યાં ઓફિસ શરૂ કરે એ જરૂરી છે. અડધા જાય અને અડધા ન જાય એમાં દલાલોને મુશ્કેલી થાય છે. તો બધા એક સાથે ભેગા થઈને જાય તો એ વખતે 25 જુલાઈના દિવસે જે મિટિંગ થઈ એમાં બધાએ ફાઇનલી સર્વસંમતિ આપી દીધી કે 21 જાન્યુઆરી 2026 મહાસુદ પાંચમ અને વસંત પંચમીના દિવસે બધા એક સાથે ત્યાં આગળ સુરત ડાયમંડ બુટ્સમાં જશે. બધાના ઓલરેડી ફર્નિચરના કામ ચાલે જ છે, જે અટકેલા હતા એ કામ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે. અને એ વખતે જ એવું નક્કી કરવામાં આવેલું હતું કે 28 જુલાઈ મંગળવારના દિવસે બીજી એક મિટિંગ વરાછાના ડાયમંડના વેપારીઓ અને સુરત ડાયમંડ બુટ્સના હોદ્દેદારોની સાથે રાખવામાં આવી સુરતી મોડ વણિકની વાડીમાં. આ બેઠકની અંદર હર્ષ સંઘવીએ જે કીધું છે એનો વિડીયો તમે સાંભળી લો. જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે. એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને એ હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે. પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે. નિર્ણય એ સંયુક્તપણે થાય.
આ કમિટી ગોવિંદ કાકા, પછી અમારા લાલજીભાઈ, અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા, આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ. સૌથી પોઝિટિવ, હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે, પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હજી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ. હું આ લોકોની વચ્ચે મોટો થયો છું. મને વ્યવહાર, સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું. કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી. સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે. એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું. એમાં હર્ષ સંઘવીએ એવું કીધું છે કે ભાઈ જે કોમ્પ્લેક્સની અંદર વેચનાર અને લેનાર બંને એક સાથે હોય તો એમાં હીરા દલાલ અને નાના વેપારીઓને ફાયદો થાય, કારણ કે એને જુદી જુદી જગ્યાએ ભટકવો નહીં પડે, એને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો નહીં થાય. આ બધા વેપારીઓ માટે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ આવશે એ હવે જોઈ લેવામાં આવશે. એમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે એનું ધ્યાન રાખવામાં આવશે અને એમને આવવા જવા માટે કતારગામ, વરાછા એવા બધા વિસ્તારોમાંથી એસી બસો પણ ચાલુ કરવાની છે અને એસી વોલ્વો બસો ચાલુ કરવામાં આવશે એવું પણ કીધું છે. એમણે એમ કીધું કે ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી છે એ જરૂરથી હશે, પરંતુ હીરાના વેપારીઓનું જે સ્પિરિટ છે એ હીરાની ચમક વધુ ચમકાવવા માટે એક સૂરે આગળ વધશે એવી મને આશા છે, એવી એમણે વાત કરી. અને બધાનો પોઝિટિવ પ્રયાસ છે એવી પણ હર્ષ સંઘવીએ વાત કરી. એમણે એમ કીધું કે હું એક પરિવારના સભ્ય તરીકે આજે બધાની સાથે ભેગો થયો છું, કારણ કે આ બધા જ લોકોની સાથે હું સુરતમાં ગલીઓમાં રમીને આ બધાના આશીર્વાદથી આગળ આવ્યો છું. હવે અમે ડાયમંડ વેપારની સાથે સંકળાયેલા કેટલાક સૂત્રોની સાથે વાત કરી એમની સાથેની મિટિંગમાં, તો અમને એવું જાણવા મળ્યું કે કેટલાક એવા લોકો હતા, એની સંખ્યા બહુ મોટી નહોતી, 5-6 જ લોકો એવા હતા કે જે સુરત ડાયમંડ બુર્સ વિશે નેગેટિવ વિચારધારા ધરાવતા હતા. ફર્નિચર ચાલુ નહોતા કરતા અને ડાયમંડ બુર્સમાં નહોતા આવવા માંગતા, તો એમને કારણે બીજા બધા ઉપર પણ અસર પડતી હતી, કારણ કે એ ચર્ચા પ્રસરે એટલે બીજા બધા પણ ડાયમંડ બુર્સની અંદર નહોતા આવતા. ઇવન 6 મહિના પહેલાં જે વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાં આવેલા હતા એ પણ ફરીથી ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને પાછા મૈધરપુરામાં ગયા હતા. એટલે સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો થાકી ગયા સમજાવીને. એટલે આ આખો મામલો હર્ષ સંઘવીએ હાથમાં લીધો અને હર્ષ સંઘવીએ હાથમાં લીધો એનો મતલબ એમ છે કે સરકારે હાથમાં લીધો. હવે સરકારે હાથમાં લીધો તો કોઈ વેપારીની તાકાત નથી કે સરકારની વિરુદ્ધમાં જાય, અને હર્ષ સંઘવીએ ત્રીજું લોચન ખોલીને એમની ભાષામાં સમજાવી જ દીધું હતું કે હવે સીધા ઓફિસ ચાલુ કરી દેજો, નહીં તો મતલબમાં એમણે ગર્ભિત ધમકી આપી દીધેલી. એટલા માટે જે લોકો આડા ચાલતા હતા એ હવે કૂદવા માંડ્યા છે અને હવે એમણે જ જાહેરાત કરી કે અમે બધા ભેગા થઈ અને 21 જાન્યુઆરી 2026ના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં જવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.